આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું. સુરત શહેર પોલીસની બે મુવમેન્ટ છે. પહેલાં તો એક એવું છે કે વ્યાજખોરો વિરુદ્ધના સૌથી વધારે ગુના દાખલ થાય, પ્રજાને જાગૃત કરવામાં આવે. એટલે અમે એક આ મારફતે પ્રજાને જાગૃત કરીએ કે ભાઈ આવા કોઈ પણ ગુનાગારો હોય તો અમારી જોડે આવે, અમે કેસ દાખલ કરીએ, એના વિરુદ્ધ કાર્યવાહી કરીએ. બીજું કે જેને પૈસાની જરૂર છે એને સુટેક્સ બેંકના કમલ વિજય તુલસી ચેરમેન સાહેબની સહયોગથી અત્યારે અમે એના લોન મેળાનું આયોજન કર્યું. અત્યારે ટોટલ 20 લાભાર્થીઓ છે અને 17 લાખ રૂપિયાનું વિતરણ કર્યું. બીજા 50 લાભાર્થી અને બીજા 45 લાખ, એટલે બંને ભેગા કરીએ તો 60 લાભાર્થી અને 62 લાખ રૂપિયા જેટલી મોટી રકમનું અમે અત્યારે વિતરણ કરી રહ્યા છીએ. આમ બંને બાજુથી વ્યાજ બેટાઓને એક તો દૂષણ નાબૂદ કરવા કાયદાથી અને જેને જરૂર છે તેને પૈસાનું વિતરણ પણ થાય, આ બંને બાજુથી અમે કાર્ય કરી રહ્યા છીએ. નવા લાભાર્થીઓ છે એને પણ અમે જે કોઈને સિબિલ ડેટા થતો હોય એને એ લાભાર્થીઓને પણ અમે અત્યારે નવું લોનનું વિતરણ કરી રહ્યા છીએ.